કહેવાય છે કે વાળ એ સ્ત્રીની સુંદરતાનું પ્રતીક છે અને વાળ દરેક સ્ત્રી માટે ખૂબ જ સુંદર હોય છે. ઘણી મહિલાઓ આ વાળ માટે હજારો રૂપિયા બ્યુટી પાર્લર પાછળ પણ ખર્ચતી જોવા મળતી હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક મહિલાએ પોતાના વાળનું દાન કેન્સર પીડિત મહિલાઓ માટે કરી દીધું. હા, આ એ જ પાટીદાર મહિલા છે જેનું નામ દામિની પટેલ અને જે ઈડર તાલુકાના છે. વધુમાં જણાવીએ તો આ દામિની પટેલ પોલીસના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. દામિનીબેન પટેલે કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના વાળનું દાન કરી દીધું છે અને ગુજરાતમાં સૌથી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિગતે જોઈએ દામિનીબેનના વાત. જી બેન બોલો. વાળ એ મહિલાની સુંદરતાનું પ્રતીક છે, બરાબર. કેન્સર પીડિત મહિલાઓને હંમેશા કિમિયોથેરાપીની એવી કોઈ ટ્રીટમેન્ટ કરાવે એના પછી એ લોકોને વાળ ઉતરી જતા હોય છે. તો એ લોકોને ઘણી વખત એવું હોય છે કે વાળ સુંદરતાનું પ્રતીક છે એવું આપણે અહીંયા સમાજની એક હકીકત છે. મને એક જગ્યા વિશે ખબર પડી કે જ્યાં કેન્સર પીડિત મહિલાઓને વાળ ડોનેટ કરવાથી એ લોકોને નવું જીવન મળે છે. તો મને એવું થયું કે હું આમાં જોડાઉં અને મારા વાળ ડોનેટ કરું, અને આમાં મારા પરિવારની સપોર્ટથી મેં વાળ ડોનેટ કર્યા હતા, બરોબર. મારા હસબન્ડને પહેલા મેં વાત કરી કે મારે આમાં જોડાવું છે અને મારે વાળ ડોનેટ કરવા છે. તો એમને કીધું કે આપણે કેન્સર પીડિત મહિલાઓ માટે કરી શકીએ કે જો જેનાથી એ લોકોને ખુશીનું એક અભિવ્યક્તિ થાય, તો તું વાળ ડોનેટ કરી શકે છે. અને મેં કાલે 12 તારીખના રોજ મેં વાળ ડોનેટ કર્યા હતા. તમે આમ તો પ્રજાના સેવક છો, લોકોની મદદ કરો છો, સારી એક નવી સેવા પૂરી પાડી, શું કહેશો? આમાં એવું છે કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે લોકોને આર્થિક રીતે મદદ તો બધા કરતા હોય છે, પણ પોતાની સુંદરતાનું પ્રતીક તરીકે મહિલાઓ માટે છે જે વાળ એ ડોનેટ કરવાની બહુ મોટી વાત છે. અમારે તો કે મેં વાળ ડોનેટ કર્યા છે તો હું તો નવા વાળ મારે તો આવી જશે, બરાબર. પણ જે મહિલાઓને કેન્સર છે એ મહિલાઓને વાળ તો આવવાના જ નથી. તો આપણને એમ થયું કે આ એક નવી પહેલ ચાલુ કરીએ. તમે સારી એવી જગ્યાએ નોકરી કરો છો, શું નોકરી કરો છો ને ત્યાં નોકરીમાં જશો તો તમને કઈ અનુભૂતિ થશે? હું સાયબર ક્રાઇમમાં જોબ કરું છું. હવે એમાં અનુભૂતિ તો થવાની જ છે. સમાજમાં બે પાસા હોય, સારા પાસા બી હોય અને ખરાબ પાસા બી હોય. પણ આપણે સારા પાસાની આપણે વાત કરીએ તો કોઈ સમજશે, આપણે કોકને કોઈ પૂછશે બી ખરા ઘણા લોકો કે તમે આવું કેમ કર્યું. તો જો કહીશું કેન્સર પીડિત મહિલાઓ માટે કર્યું છે તો સારા પાસા વાળા આપણને મોટિવેટ કરવાના જ છે. મને ગર્વ છે કે મેં વાળ ડોનેટ કર્યા છે. શું નામ તમારું? મારું નામ પટેલ દામિની જિગ્નેશ કુમાર છે અને મારું ગામ ખોડમ છે. ઓકે બોલો. મારી વાઈફને કેન્સર પીડિત માટે જે એમના વાળ આપ્યા છે, તો એ તો પહેલાં મને ગર્વ અનુભવ કરું છું હું કે જે મારી મિસિસને એના વાળ કેન્સર પીડિત દર્દીને આપ્યા છે. અને એનાથી કેન્સર પીડિતના દર્દી જો એ વાળને વીક બનાવીને પહેરે છે તો એના અનુભવ થાય છે અને ખુશીનો એના પરિવારની સાથે માહોલ બનતો રહે છે અને એને માનભેર એ સમાજમાં પણ ફરી શકે છે. અને બીજું એવું છે કે મારી મિસિસને જે વાળ આપ્યો છે એટલે બીજી બહેનોને પણ હું સમજાવું છું કે તમે આવી રીતના દાન કરતા રહો અને કેન્સર પીડિત જે મહિલાઓ છે એમને ખુશી વ્યક્ત થાય એવું તમે એમને સારી રીતના પ્રોત્સાહન કરો અને એ ખુશીથી એમનું જીવન પણ વિતાવી શકે એવી હું એમની જોડે ઈચ્છા વ્યક્ત કરું છું. બીજી વસ્તુ છે કે મારી મિસિસમાં પરિવારમાં હું અને મારો બાળક છે, બરાબર છે. તો મારી મિસિસને પ્રેરણા એની ફ્રેન્ડ થકી મળી છે. તો ત્યાંથી મને એને વાત કરી કે મારે આવી રીતના કરવું છે કેન્સર પીડિત સાથે. તો આવી રીતના છે. મેં તો એને કીધું મારું તો હું તારો સપોર્ટ છે, તો તું આપી શકે છે કેન્સર જે મહિલા છે એને તારા વાર આપી શકે છે અને તારે તો પાછા બીજા નવ્યા આવી જશે. તો એનો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અને તારી જોબ છે તો જોબમાં પણ એ સારું છે કે કેટલીક મહિલાઓ ટૂંકા વાર કરીને આવતી હોય છે જોબમાં, એમને કશું નથી થતું. તો તે તો સારું કામ કર્યું છે, પુણ્યનું કામ કર્યું છે, દાન આપ્યું છે. તો એમાં મને શું પ્રોબ્લેમ છે? તારા વાર તો પાછા આવી જવાના છે. હા, અને બીજાને સુંદરતા આપી છે એને, પોતાના વાર આપીને અને બીજાને સુંદરતા આપી છે. એટલે ત્યાં મને ગર્વ અનુભવ થાય છે કે મારી મિસિસને કોઈકના ખુશીમાં સામેલ થઈ છે. શું નામ તમારું? મારું નામ જિગ્નેશ પટેલ, મારું ગામ છે ખોડમ.
ઈડર તાલુકા.